અહીંયા કે જે મહાપુરુષ 5,000 વર્ષની સાહેબ જે તમારી ગુલામી હતી એ ગુલામીની બેડીઓ તોડી તમને માનવતાનો હક અધિકાર આપ્યો છે. એ માણસના નામ ઉપર ભેગું થવાની વાત આવે, 5 પૈસા આપવાની વાત આવે તો એમાં અમુક જે માણસો છે જે અંધશ્રદ્ધામાં છે એને એમાં તકલીફ પડે છે. તો ખરેખર એને સમજવું જોઈએ. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે આપણે વિપુલમાં વાત કરી કે ભાઈ એના વિશે બોલવા બેસી તો રાયતુની રાયતું હોય છે, દિવસોના દિવસો વેચાય તો એનો અંત ન આવે. એટલા બધા એના જીવન પ્રસંગો છે, એના સંઘર્ષો છે. પણ આંબેડકર વિશે મારે વધારે નથી બોલવું. મારે અત્યારે સંત રોહિદાસની યાદી કરવી છે, કારણ કે સંતોએ આ સમાજ માટે ઘણું બધું યોગદાન દીધું છે. પણ એની પહેલા કાલે 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ છે. એટલા માટે મારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરવો હોય ત્યારે એક ભીમ ભજન હું તમને સંભળાવું. બાબાને નીંદરું આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. ભીમરાવને નીંદરું આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. માનહીણા એવા માનવી જોઈ, માનહીણા એવા માનવી જોઈ. ઊંઘ ઉડી ગઈ, બાબાને નીંદરું આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. ભીમરાવને નીંદરું આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. જાગો આંબેડકર કેમ હજુ આ તો રાત અડધી થઈ. જાગો આંબેડકર કેમ હજુ આ તો રાત અડધી થઈ. સમાજ મારો સૂતો છે ને, સમાજ મારો સૂતો છે ને, મારે સુવાય નહીં, બાબાને નીંદરું આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. ભીમરાવને નીંદરું આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. માનવ રૂપે જન્મિયા પણ માનવતા મળી નહીં, માનવ રૂપે જન્મિયા પણ માનવતા મળી નહીં. પશુ કરતાય પાછળ અમે, પશુ કરતાય પાછળ અમે, આતે નીતિ કઈ, બાબાને નીંદરું આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. ભીમરાવને નીંદરું આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. સંસદમાં સંવિધાન લાવ્યા વેદના વારી લઈ, સંસદમાં સંવિધાન લાવ્યા વેદના વારી લઈ. એ ગુરુ પ્રકાશ કે સવે એમાં, ગુરુ પ્રકાશ કે સવે એમાં કરી દીધી સહી, બાબાને નીંદરું આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. ભીમરાવને નીંદરું આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. નારી નાખેની સાસાએનું સાંભળે કોઈ નહીં, નારી નાખેની સાસાએનું સાંભળે કોઈ નહીં. આ ભારત વર્ષની નારી બધી તમામ સમાજની નિશાસા નાખતી, તેનું કોઈ સાંભળવા રાજી નહોતું. ભારતમાં 33 કરોડ દેવી દેવસ્થાન થઈ ગયા કે છે, પણ કોઈ પીર પીગંબર દેવી દેવસ્થાન કોઈ નારીની એના નિશાસા સાંભળતું નહોતું. અને ત્યારે નિશાસા સાંભળ્યા. કોણે સાંભળ્યા? કે નારી નાખેની સાસાએનું સાંભળે કોઈ નહીં, નારી નાખેની સાસાએનું સાંભળે કોઈ નહીં. એ દિલ્હી માયને ડંકો દીધો, દિલ્હી માયને ડંકો દીધો, જાતે પોતે જય, બાબાને નીંદરું આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. ભીમરાવને નીંદરું આવે નહીં, તમે સાંભળો સુરતા દઈ. હવે આપણા મહાપુરુષો વિશે બોલવા બેસી તો એમાં હવાર થઈ જાય તો એનો અંત ન આવે. પણ મારે સંત રોહિદાસને યાદ કરવો છે. આમાં શું હોય, મગજમાં તો ઘણું બધું ભેરું હોય, પણ એમાં મારે શું અત્યારે બહાર લઈ આવવાનું છે એની આમાં નોંધ રાખવી પડે. કારણ કે શબ્દ શબ્દ અનમોલ હે, શબ્દ શબ્દ અનમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર તું બહાર બોલ. આપણે જેવવામાં આવે એમ બફાટ કરીને બોલી નાખીને પછી માફીના વિડીયો દેવી તો એની કરતા ન બોલવું સારું. કબીર સાહેબે પણ કીધું છે કે એસી બાની બોલીએ મન કા આપા ખોય, ઓરન કો શીતલ કીજીએ ઓર આપ ભી શીતલ હોય ને. તોયલા વગર કોઈ દી બોલાય નહીં. બરોબર. મુસાફર હું મુસાફર, શું લહેરની વાટ લેવી છે, અને મળે હથવારો હારો તો એક બે વાત કેવી છે. આકાશે ચાંદ તારા અને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે, એવી ઘૂઘવાટ લેવી છે. મુસાફર હું મુસાફર, શું લહેરની વાટ લેવી છે.
અને ગવરના સાયડાની નીચે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે. હું તમારા જેવો જ છું, મારી તાસીર જુદી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. અને મળે હેતુ હાચા તો હવે સોપાટ લેવી છે. આ બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ન જોઈએ. માત્ર એક તમારા બાગની કડી સંગાથ લેવી છે. અને તમારી હેડકી જો આવે તો આ રાઠોડ રાજી છે. આખું આયુષ આપી એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. પણ આ મુસાફરી કઈ પોતાના માટે જે કિલોમીટર કાપે ઈ નહીં, સમાજ માટે સાહેબ જેને મુસાફરી કરી છે એવા સંતો ભક્તોની હું વાત કરું છું. આપણા જે બહુજન સંતો છે ને એનું સાહેબ બ્રાહ્મણીકરણ કરી નાખવામાં આવ્યું છે આપણને અંધશ્રદ્ધામાં રાખવા માટે. સંત રોહિદાસ છે, કબીર છે, એ બધાનું બ્રાહ્મણીકરણ કરી નાખવા. એના જે જીવન સંઘર્ષો છે, એના જે જીવન પ્રસંગો છે એનું બ્રાહ્મણોએ બ્રાહ્મણીકરણ કરી નાખ્યું છે. એને ચમત્કારિક બતાવવામાં આવ્યું છે. ખરા અર્થમાં કોઈ ચમત્કારિક નહોતા. તો સમાજમાંથી અંધશ્રદ્ધા ક્યારે બહાર નીકળે કે જ્યારે સમાજનો ઇતિહાસ સમાજની સામે આવે ત્યારે એ પાછો સાચો ઇતિહાસ. તો આપણી સમાજના જે સંત રોહિદાસ થઈ ગયા, અમે મનુવાદી લોકોના જે લખેલા પુસ્તકો છે એ આપણે વાંચવીને તો એમાંય સંતો વિશે કંઈક બીજું લખવું હોય, અને આપણે બહુજન સાહિત્ય વાંચીને તો એમાંય બીજું લખવું હોય. પણ સત્ય શું છે તો જે બહુજન સાહિત્યકારો જે છે એને જે લખ્યું છે ને સંતો વિશે એ સાચું છે. બાકી મનુવાદી લોકો જે પુસ્તકો લખ્યા છે ને આપણા સંતો વિશે એ તો આપણને એક અંધશ્રદ્ધામાં રાખવા માટે એની બધા પુસ્તકો લખેલા છે. એમાં આપણા સંતોને ચમત્કારિક બતાવવામાં આવ્યા છે. ખરેખર આ આપણા જે સંતો હતા ને ઈ સમજણના સંતો હતા, તર્કશીલ હતા, પણ જાગ્યા નથી હવાર. હું કોઈ કલાકાર નથી, હું કોઈ સાહિત્યકાર નથી, પણ જે કઈ વાંચવું હોય ને જે કઈ થોડું ઘણું આપણામાં જે કઈ પીડ્યું હોય સમાજની સામે મૂકવું જોઈએ, આપણી એક ફરજ છે. અને એવું નથી કે અહીંથી હું બોલું તો જ બોલાય. કોઈ પણ નાનું બાળક હોય, વડીલ હોય, યુવાન કોઈ પણ અહીંથી બોલી શકે છે. હવે સંત રોહિદાસ ગામડે ગામડે જઈ અને એને સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માટે એને ઘણી બધી મહેનત કરી. એ સમયમાં ગામડે ગામડે ફર્યા. અત્યારે તો વાહન વ્યવહાર પણ છે, એ સમયે તો વાહન વ્યવહાર નહોતો સાહેબ. પગપાળા હાલી હાલીની સાહેબ ગામડે ગામડે જઈ અને સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢતા ઘણું બધું એને યોગદાન દીધું છે. એ સંતોને આપણે યાદ કરવા જોઈએ. પણ સંત રોહિદાસની વાત આવે ત્યારે આપણે મીરાબાઈને પણ યાદ કરવી પડે. તમને એમ થાય કે બહુજન સાહિત્ય છે એમાં મીરાબાઈને શું લેવા દેવા, આંબેડકરને મીરાબાઈને શું લેવા દેવા? તો જે જાતિ મૂકીને જ્ઞાનને નિમા છે ને એને આપણે યાદ કરવા પડે કે જેને જાતિને એક બાજુ મૂકી અને જે જ્ઞાનને નિમા હોય, વિચારધારાને નિમા હોય, એની પછી કોઈ જાતિ ન હોય, એનો કોઈ ધર્મ ન હોય. એટલે રોહિદાસની વાત આવે એટલે મીરાબાઈને યાદ કરવી પડે કે મીરાબાઈના મહેલમાં હરિસંતનનો વાસ, પક્ષીથી હરિ દૂર વસે મારા સંતન કેરી પાસ. એ રાણાજી કાગળ મોકલે દેજો રાણી મીરાને હાથ. રાણાજી કાગળ મોકલે દેજો રાણી મીરાને હાથ. સાધુનો સંગ છોડી મીરા વસો અમારી સાથ. ઈ મીરાબાઈ કાગળ મોકલે દેજો રાણાજીને હાથ. રાજપાટ છોડી રાણા વસો સાધુ સંગાથ. ઈ ઝેરનો પ્યાલો રાણાએ મોકલો દેજો રાણી મીરાને હાથ. ઈ અમૃત જાણી મીરા પી ગયા જેને સહાય શ્રી સંત રોહિદાસ. સાંઢવાળા સાંઢ શણગારજે મારે જાવું છે સોસોરે કોસ. ઈ રાણાજીના દેશમાં મારે જડરે પીવાનો દોષ. ડાબે મેલિયો મેવાડ અને મીરા ગઈ પશ્ચિમ માય. ઈ સર્વ છોડી મીરા નિસર્યા જેનું માયામાં મનબુન માય. સાસુ અમારી સુસુમણા સસરો પ્રેમ સંતોષ. જેઠ જગ જીવન જગતમાં મારો નાવલિયો નિર્દોષ. ચૂંદડી ઓઢું તો રંગ ચૂઈએ રંગ બે રંગી હોય. ઓઢું હું કાળો કામડો દૂજો ડાઘ ન લાગે કોઈ. અને ઈ મીરાબાઈ કે જેના પરિવારમાં એના પિતાજીનું અવસાન થઈ ગયું છે, કાકા કુટુંબ ભાઈ ભત્રીજા એ બધા બાબર હારે જે યુદ્ધ કર્યું હતું એમાં એ બધા શહીદ થઈ ગયા હતા, વીરગતિને પામ્યા હતા. અને પોતે જે હાહરિયામાં આવે છે ત્યાં પણ એના પતિ ભોજરાજનું મૃત્યુ થઈ જાય છે. અને એનો જે દેર હતો વિક્રમસિંહ એ એને બહુ હેરાન પરેશાન કરતો, એની ઉપર બહુ એમ કહેવાય કે દુઃખના ડુંગરો વરસાવતો. પણ મીરાબાઈ છે ને એને સંસારમાં જરાય મોહ નથી રહ્યો. અને એને નક્કી કરી લીધું કે આ મારે કેટલું બધું દુઃખ સહન કરવું પડે છે. મારા મા બાપમાં હવે કોઈ રહ્યું નથી, મારા પરિવારમાં કાકા કુટુંબમાં, અને હવે મારે શું કરવું? મારા પતિનું પણ અવસાન થઈ ગયું છે. પછી મીરાબાઈ છે ને એને નક્કી કરી લીધું કે હવે મારે ભક્તિ કરવી છે.
પણ ભક્તિની સાચી પરાકાષ્ઠા કઈ છે એ જાણવું હોય ને તો મીરાબાઈને પણ સંત રોહિદાસની ઝૂંપડી આવવું પડ્યું હતું. એટલે મીરાબાઈ છે એ કાશી જાય છે, મથુરા જાય છે, દ્વારકા જાય છે, હરિદ્વાર જાય છે, બધે જાય છે, પણ ક્યાંય એને કોઈ એવો સારો ગુરુ મળતો નથી. અને પછી છેલ્લે કોકે કીધું કે કાશીમાં સંત રોહિદાસ છે, એની પાસે તું જા, એ તને જ્ઞાન આપશે ને તારા દુઃખનું કઈક નિવારણ કરશે. એટલે મીરાબાઈ જે છે ઈ આવે છે સંત રોહિદાસ પાસે, સંત રોહિદાસની ઝૂંપડીએ, અને રોહિદાસને કહે છે કે મારી ઉપર બહુ દુઃખ પડ્યું છે, હું આ દુઃખનું નિવારણ કરવા માટે કાશી, મથુરા, દ્વારકા, હરિદ્વાર હું બધે ફેરી, ઘણા બધે ગુરુને હું મળી, પણ મને ક્યાંય મારું મન ફેર્યું નહીં, મારા દુઃખનું નિવારણ શું? ત્યારે સંત રોહિદાસ એમ કહે છે કે દુઃખ છે ને એનું કારણ આપણે જ છે. માણસની જે આશા છે ને એ આશા જ દુઃખનું કારણ છે. આપણે કોઈ પણ વસ્તુની આશા રાખી હોય અને એ આશા આપણી પૂર્ણ ન થાય એટલે આપણને દુઃખ થાય, દુઃખ ઊભું થાય. એટલે આશાઓનો જડમૂળથી નાશ કરો, એવું સંત રોહિદાસે કીધું. અને બીજી વાત ઈ, મીરાબાઈએ કીધું કે હું કાશી ગઈ, મથુરા ગઈ, દ્વારકા ગઈ, હરિદ્વાર ગઈ, પણ મને ક્યાંય ભગવાન મળ્યો નહીં. અને ત્યારે સંત રોહિદાસ દુહો કહે છે કે કા કાશી, કા મથુરા, કા દ્વારિકા, કા હરિદ્વાર, અરે રોહિદાસ ખોજા દિલ અપના, તહુ મિલા દિલદાર. એ મીરાબાઈ ભગવાનને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. ભગવાન છે ને એ તો આપણી અંદર જ છે. આત્મા એ જ પરમાત્મા, અને માનવ સેવા એ પ્રભુ સેવા. માનવ ધર્મ છે ને એ મહાન છે. માનવ ધર્મથી મોટો બીજો કોઈ ધર્મ નથી. અને આપણે ઈ પરંપરામાંથી આવેલા માણસો છે. પણ બને છે એવું કે ઈ મીરાબાઈને એમ થઈ ગયું કે ના, મારા દુઃખનું જો કોઈ નિવારણ કરવા વાળો હોય ને તો આ ગુરુ સંત રોહિદાસ છે. અને સાહેબ ઈ ગુરુ રોહિદાસને એના ગુરુ માને છે. પણ આ વાત જ્યારે બ્રાહ્મણોને ખબર પડી, મનુવાદી લોકોને જયારે આ વાતની ખબર પડી કે એક શૂદ્ર સમાજનો એક વ્યક્તિ, એક સંત, અને ઈ મેવાડની રાણી મીરાબાઈ જેના શિષ્ય બન્યા છે, તો આ તો એક ધર્મ માટે એક કલંક કહેવાય. એટલે ઈ જે મનુવાદી લોકો હતા ઈ રાણા પાસે જાય છે અને રાણાજીને કહે છે કે રાણાજી, મીરાબાઈ છે ઈ સમારવાસમાં, વણકરવાસમાં સત્સંગ કરવા માટે જાય છે, અને એક શૂદ્ર સમાજના સંતને એને ગુરુ બનાવ્યા છે. આ ધર્મને પણ હાનિ પહોંચે છે, આ એક કલંક છે. તો મીરાબાઈને એને ત્યાં જવા માટે રોકવી જોઈએ. પણ મીરાબાઈને ઘણા રોકે છે, પણ મીરાબાઈ રોકાતા નથી. એ તો સ્પષ્ટ ભાષામાં કહે છે કે હું સંત રોહિદાસ પાસે જઈશ, એનો સત્સંગ સાંભળવા જઈશ, એ મારા ગુરુ છે, હું એની શિષ્ય છું. પણ બને છે એવું કે રાણાજી જે છે ને એને એના જે પ્રધાન હતા એને કીધું કે પ્રધાન, હવે તો મારી ગામમાં બધે વાતું થાય છે કે મેવાડની રાણી જે છે ને મીરાબાઈ, એ ઓલા સમારને ત્યાં સત્સંગ કરવા જાય છે, હવે મારી આબરૂ શું? એટલે પછી આમાં બધી પ્રકારના માણસો હોય ને રાજમાં, આધા પહેરે લુગડા વાતું કરે ગજબ, રીઝવે રાજાના મન, ઓલા ગોલા કરે ગજબ, એવા અમુક ગોલાય હોય. એટલે એને કીધું કે એક કામ કરો, આપણે મીરાને છે ને એને ઝેર દઈને એને મારી નાખો. મીરા મરી જશે પછી ત્યાં નહીં જાય રોહિદાસ પાસેનો સત્સંગ સાંભળવા. એટલે જે મદારી હતા એ મદારી લોકોને બોલાવવામાં આવ્યા અને એને કીધું કે એક હારો નાગ પકડી આવો અને એક હુંડલામાં પૂરી મને આપો. મદારી લોકોએ નાગ પકડી રાણાજીને આપ્યો. અને દયારામ નામનો જે નોકર હતો એને કીધું કે આ જે નાગ છે ને એ મીરાને તમે આપી આવો. પણ મીરાને કહેતા નહીં કે આ હુંડલામાં નાગ છે. મીરાબાઈને કહેવાનું કે રાણાજીએ તમારા માટે સોનાનો હાર મોકલાવ્યો છે. હવે હુંડલામાં નાગ પૂરી દીધો. અને એ દયારામ નામનો નોકર હતો, દયારામ નામનો નોકર એને કીધું કે જા મીરાબાઈને દીએ ને કહેજે કે રાણાજીએ તમારા માટે હાર મોકલ્યો છે. મીરાબાઈ એના ઓરડામાં જયારે બેઠા હોય ત્યારે દયારામ નામનો નોકર આવે છે અને મીરાબાઈને કહે છે કે રાણાજીએ તમારા માટે હાર મોકલાવ્યો છે. પણ મીરાબાઈને તો હવે હારથી કે કોઈ વસ્તુથી એને કઈ લેવા દેવા નથી. પણ મીરાબાઈને એમ થયું કે એટલે જોઉં તો ખરા હું, રાણાજીએ મારા માટે જે હાર મોકલાવ્યો છે એ સોનાનો છે, ફૂલનો છે, કેવો હાર છે. તો મીરાબાઈ જે એ હુંડલો ખોલે ને તો સાહેબ નાગ હોય છે એમાં. પણ એ મીરાબાઈની કરુણતા જોઈ અને એ નાગ પણ મીરાબાઈને ડંખ મારતો નથી, એમના હુંડલામાં બેઠો રહે છે. પછી એ પ્લાન એનો સક્સેસ ન ગયો રાણાનો. એટલે પછી રાણાએ દયારામ નામનો નોકર હતો એને કીધું કે હવે મીરાબાઈને આપણે ઝેર પીવડાવી દેવી. ઝેર પીવડાવી
અને એની હત્યા કરી નાખી. પછી દૂધ લે છે અને દૂધમાં ઝેર ભેળવે છે અને દયારામ નામનો નોકર હતો એને રાણાજી કહે છે કે આ વાતની તને અને મને બેને જ ખબર છે કે આ દૂધમાં આપણે ઝેર ભેળવેલું છે, ત્રીજા કોઈને ખબર ન પડવી જોઈએ, અને આલે આ ઝેર તું મીરાબાઈને દી આવ, અને જો તે મીરાબાઈને સાચું કીધું તો હું તને મોતની સજા કરીશ, મૃત્યુ દંડ આપીશ. એટલે દયારામ નામનો નોકર જે હતો એ મીરાબાઈના ઓરડામાં જાય છે અને મીરાબાઈને કહે છે કે આલ્યો મીરા, રાણાજીએ તમારા માટે દૂધ મોકલાવ્યું છે. અને મીરાબાઈએ જેવું એમ કહેવાય કે દૂધનો એક ઘૂંટડો પીધો, હજી એક જ કોકરો દૂધ પીધું, પણ જે દયારામ નામનો નોકર હતો એનું નામ દયારામ, અને એને આમ એનો ગુણ પાછો એવો ગુણવાને દયા સાગર એમ, તો એને દયા આવી ગઈ. પછી એને મીરાબાઈને કીધું કે મીરા, ભલે તમે એક ઘૂંટડો દૂધ પીધું પણ ખરા અર્થમાં એ દૂધમાં એને ઝેર ફેરવેલું છે રાણાજીએ, અને રાણાજીએ મને કીધું હતું જો આ વાત તે મીરાબાઈને કરીને તો હું તને મૃત્યુદંડ આપીશ, પણ મીરા ભલે મને રાણાજી મૃત્યુદંડ આપે પણ સત્ય શું છે એ મારે કેવું છે. મીરા, એ દૂધમાં ઝેર ફેરવેલું છે, મીરા તમે દૂધ ન પીતા. પણ એક કોકરો મીરાબાઈએ જે ઝેર પીધું ને, પછી ઝેરની અસર હજી થઈ ન થઈ પહેલા મીરાબાઈ ત્યાંથી નીકળી ગયા. મેલેથી એની જે હાડિયું પડી હતી ને ઘરમાં જૂની, એ હાડિયું લઈને એના દોયડા જેવું કરી અને સીધા મહેલેથી નીચે કૂદી ગયા, અને સીધા જ સંત રોહિદાસની ઝૂંપડીએ ગયા મીરાબાઈ. અને સંત રોહિદાસને કીધું કે ગુરુજી, રાણાએ મને મારવા માટે એક હુંડલામાં નાગ પૂરી અને મને ભેટ રૂપે હાર રૂપે આપ્યો કે મીરાબાઈ આલ્યો આ હાર તમારા માટે હું આપું છું તમને. અને જ્યાં મેં એ હુંડલો ખોલ્યો તો એમાં નાગ હતો, તો એમાં એની સફર નહોત્યા, તો આજ મને એને દૂધમાં ઝેર નાખીને પીવડાવી દીધું છે. ગુરુજી, દયારામ નામનો નોકર હતો એને મને વાત કરી કે મીરા તમે ભલે એક ઘૂંટડો દૂધ પીધું હોય પણ હવે વધારે દૂધ ન પીતા, એમાં ઝેર ભેળવેલું છે, તમને મારવા માટે આ રાણાએ એક કાવતરું કરેલું છે. પણ પછી સંત રોહિદાસ હતા ને, એ માત્ર એક કવિ નહોતા, માત્ર એક લેખક નહીં, માત્ર એક સમાજ સુધારક કે કોઈ સંત નહીં, પણ એ એક ઔષધિના પણ જાણકાર હતા. અત્યારે કેમ આ બધા ડોક્ટર હોય, આપણે એ સમયે સંત રોહિદાસને ડોક્ટરનો દરજ્જો આપી શકાય, જેને વેદ કહેવામાં આવતા. એટલે એ આયુર્વેદિક દવાના પણ ઔષધિના પણ જાણકાર હતા. એટલે એને એની ઝૂંપડીમાંથી તરત જ જઈ અને જે કાંઈ ઔષધિ હતી ઝેર ઉતારવાની એ મીરાબાઈને આપી દીધી. અને મીરાબાઈએ એ જે દવા પીધી ઔષધિ, અને મીરાબાઈને વામિન થયું, એનું વિષવમન થઈ ગયું, એની ઉલટી થઈ ગઈ દૂધની, અને ઝેર જે કાંઈ હતું એ નીકળી ગયું પેટમાંથી. પણ મીરાબાઈ આ વાત જ્યારે ગામડે ગામડે જઈ અને એના પ્રચારમાં કીધી કે રાણાજીએ મને મારવા માટે ઝેર મોકલ્યું હતું, અને હું એક મારા ગુરુના પ્રતાપથી કે જેને મને ઔષધિ આપી અને મારું વિષ વમન થયું અને હું બચી ગઈ, તો એમાં રાણાજીને વધારે સંત રોહિદાસ અને મીરા બે ખટકવા મળ્યા. હવે બને છે એવું, આપણે જે ભજનમાં જે ગાવી છીએ, તમે કદાચ ભજન સાંભળ્યું હોય, ન સાંભળ્યું તે કરી સંભળાવું. હે રાણાજીને કેજો ફરી ઝેર મોકલે રેજી, ઝેર ને જીરવા વાલો મારો આવશે, રાણાજીને કેજો ફરી ઝેર મોકલે રેજી. રાણાજીને કેજો ફરી ઝેર મોકલે, ઝેર ને જીરવા વાલો મારો આવશે. અહીંયા બ્રાહ્મણીકરણ થયું. શું થયું? ભજન ગાવામાં સારું લાગે પણ આપણે કોઈ તર્ક નો કર્યું, આપણે કોઈ વાંચ્યું નહીં. હવે રાણાજીને કેજો ફરી ઝેર મોકલે અને ઝેર ને જીરવા વાલો મારો આવશે. વાલો એટલે ભગવાન. ઓધવજી કહે નામ અનેક છે, અંતે તો એકનો એક છે. એટલે ઈ ભગવાન ઈ ઝેર ને જીરવવા માટે આવશે એવું ભજનમાં ગાયું છે. મીરાબાઈએ નથી ગાયું, પણ મીરાબાઈને ગયા પછી જે મનુવાદી લોકોએ જે ભજન બનાવ્યા એને ગાયું છે. હવે અત્યારે તમે એક વિચાર કરો, ઘણી બાયું ઘરમાં જે કાંઈ ક્રોધ કંકાસ થતો હોય, ઘરવાળા દારૂ પીતા હોય, હાહુ હેરાન કરતી હોય, તો એમાં એ દવા પીને મરી જાય છે, બરોબર, ઝેરી દવા પી લે છે. તો હવે ભગવાન છે તો એને તો બધી ખબર હોવી જોઈએ ને, તો કોણ સાચું છે કોણ ખોટું છે. કારણ કે એ તો બધા એમ કહે છે કે એ તો અંતર્યામી છે, એને તો બધી ખબર હોય, તનકી જાણે મનકી જાણે, જાણે સીટકી સોરી. તો આમાં કોણ સાચું છે કોણ ખોટું એ તો ભગવાનને ખબર હોય ને. હવે ભાઈ સાચી હોય, હાહુ હેરાન કરતી હોય, ઘરવાળો હેરાન કરતો હોય દારૂ પીને, નણંદ અમુક માથા ફેરે હોય, એના કારણે એ ઝેરી દવા પીને આપઘાત કરે, બરોબર.
તો હવે ભગવાનને ખબર છે કે આ ભાઈ સાચી છે તો એની વાયરે આવવું જોઈએ ને ભગવાનને, એનું ઝેર ઝીરવવા માટે ન આવવું જોઈએ. જો મીરાબાઈને ઝેર ઝીરવવા માટે ભગવાન આવ્યો હોય તો આ બાયુને ઝેર ઝીરવવા માટે આવવું જોઈએ ને, નથી આવતા. ઉલરી જાય છે, 108 આવે એ પહેલા દફન વિધિ કરવી પડે. તો આ એક શું છે, અંધશ્રદ્ધા છે. ઘણા નથી કહેતા ઝેરના પારખા ન લેવાય. એટલે સમાજને આ બધું સમજવાનું છે. આપણા જે સંતો છે એનું બ્રાહ્મણીકરણ કરી નાખવામાં આવ્યું છે. પણ આ બધા સંતો વિશે જો બોલવા બેવું તો ઘણું બધું બોલી શકાય, પણ મારે મારી વાણીને વિરામ આપવો છે એ પહેલા સંત રોહિદાસે જે કઈ દુહાઓ લખ્યા છે એ દુહાઓની હું તમને થોડીક યાદી કરાવી દઉં. કે જાતિ જાતિ મેં જાતિ હે ઝોલો કેલન મેં પાત. આ ઘણા લોકો એમ કહેતા હોય કે ઓલા બારોટ ને ચારણ એ લોકો હોય ને એ દુહા લખે, પણ આપણા સંતો ભક્તો એ દુહાઓ ઘણા લખ્યા છે, પણ આપણે કોઈ દી વાંચ્યા જ નહીં, કોઈ દી સાંભળ્યા જ નહીં. આપણે બીજાના જ કકા ભૂટા. હા, હું આપડા ઘણી વાર બોલતો હોય કે આ ભાણો જે કઈ બોલે ને તો ઓલું સારણી સાહિત્ય છે, ફલાણું સાહિત્ય છે, તો એને એ સાંભળવા વાળાને ખબર ન હોય કે આ જે બોલે છે એ બહુજન સાહિત્ય છે. પછી આમાં શું હોય, મૂર્ખા આમાં બહુ વાત ન મળે. સમજદાર માણસ હોય ને એને સમજાવવાના હોય. કારણ કે બધી વાત સાચી, પણ એટલું બોલવું નહીં કદી વેણ ખોટું, સોલવા નહીં બહુ કુળના સાપડા, માપ બધાને કદી મોટું. એ હાણ દેખીને કદી ન હરખવું, પરખવી નહીં બહુ નિંદા પ્યારી, ભૂખમર હોય પણ અખદ ન ભરખવું અને નિરખવી નહીં કદી અવર નારી. એ લાભમર હોય પણ કપટથી ન લીજીએ અને કીજીએ સાક્ષી નકો કુડી. એ પાણી ગાળ્યા વિના કદી ન બીજીએ અને મુળગી દીજીએ નકો મૂડી. એ રાડનો ભરોસો કદી ન રાખવો અને ભાઈઓમાં નકરો વિરોધ ભરવો. મૂર્ખા હામો કદી વાદ ન માંડવો અને કદી ન નીચનો સંગ કરવો. પંગતમાં બેસતા અંતર ન પાડવું અને જમવા કહેવાને નકો જાવું. એ પૂછ્યા વિના કોઈના પંથમાં ન પડવું અને ગળાના સ્વાદ વિના નકો ગાવું. એ નાનો હોય પણ નાગ ન છેડવો અને ઝેરનું પારકું નકો લેવું. કવિશ્રી ગીગા બાપુ બારોટ કે આટલી ટેક રાખો અંગમાં તો વાંધો નહીં આવે કોઈ દી જીવનમાં. આમાં ઘણું બધું સાહેબ, આ જે બહુજન સાહિત્ય છે ને, આપણા સંતોએ જે સાહિત્ય લખ્યું છે ને એ બીજા ઘણા બધા કવિઓએ લખ્યું છે. તો એ અમુક શબ્દ અલગ હોય, કવિતાનું નામ અલગ હોય, પણ એના અર્થ બધા એક થતા હોય. તો એ એવું નથી, સારણી સાહિત્ય હોય, અમુક બહુજન સાહિત્યને જે વાતને લાગુ પડતું હોય તો એને બોલી શકાય. પણ સંત રોહિદાસના દુહાઓની થોડીક યાદી કરવી છે. સંત રોહિદાસે આપણી સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર લઈ આવવા માટે એને કેટલા બધા અસંખ્ય દુહાઓ લખ્યા છે, પણ આપણે કોઈ દી વાંચ્યા નહીં, સાંભળે નહીં. અને આ બધું સમજવા માટે શબ્દનું જ્ઞાન જોઈએ. આ બધું નકર અમે ભેં આગળ ભાગવત વાંચતા હોય એના જેવું થાય. કારણ કે આ બધું સાહિત્ય વસ્તુ એવી છે, કોઈ પણ સાહિત્ય એને સમજવા માટે શબ્દનું જ્ઞાન જોઈએ. શબ્દનું જ્ઞાન ન હોય ને તો તમે સમજી ન શકો. આ ઘણી જગ્યાએ સપ્તાહમાં જે ઓલા બધા કથાકારો હોય એ ધૂન ગાતા હોય. હું એક જગ્યાએ ગયો ને, દાંત કાઢી કાઢી ફેરલાવડી ગયો. ઓલા જે કથાકાર હતા ને એ મંચ ઉપરથી ઓલી ગુરુજીની ધૂન ગાતા કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, એ ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, કોઈને દુભવાય નહીં હો માળા છે ડોકમાં. તો પાછળ બે ડોહી બેઠી હતી ને એ કઈ બીજું ગાતી કે ગુંદી મેલાય નહીં, ગાંઠિયા મેલાય નહીં, સંપલ બદલાય જાય હો ભાગવત ના રંગમાં. ઓલા કીધું ગાવ ફરાળ પાડી પાડી તમારી વાત. પણ જાતિ જાતિ મેં જાતિ હે ઝોલો કેલન મેં પાત. આ સંત રોહિદાસ લખે તો કે મારા ઘરના શબ્દો નથી. જાતિ જાતિ મેં જાતિ હે ઝોલો કેલન મેં પાત. રોહિદાસ માનસ ના જોડ શકે ઝોલો જાતિ ના જાત. हिंदू पूजे डेहरा मुसलमान मस्जिद, रोहिदास पूजे उस राम को जिस निरंतर में प्रीति. रोहिदास एक ही नूरते जिमी उपज्यो संसार, उच्च नीच की बात भय ब्राह्मण और समार. रोहिदास ब्राह्मण मत पूजिए जहु होवे गुणहीन, पूज्य शरण संडाल के जहु होवे गुण प्रवीण. अंग अंग कटवाही जहु दीनन करी हेत, रोहिदास क्षत्रिय सोय जानिए जो छोड़े नहीं खेत. रोहिदास हमारो रामजी दशरथ करी सुत नाही, राम हम हूं मैं रमी रहियो बिसव कुटुंब माही. का मथुरा का द्वारका का काशी का हरिद्वार, अरे रोहिदास खोजा दिल अपना तहु मिला दिलदार. माथे तिलक हाथ जप माला और जग ढोंगने का सुअंग रचाया, मार्ग सांडे को मार्ग डह के साची प्रीत बिनु राम न पाया.
રોહિદાસ એકી નૂરતે જીમી ઉપજ્યો સંસાર, તો ઉચ્ચ નીચ કી બાદ ભયે બ્રાહ્મણ ઓર સમાર। રોહિદાસ મદિરા કા પીજીએ, રોહિદાસ મદિરા કા પીજીએ, જો ચઢ ચઢ ઉતરાય, જ્ઞાન મહારસ પીજીએ, જો ચઢ નહીં ઉતરાય। રોહિદાસે નશાની વાત કરી છે, મદિરા એટલે નશો। રોહિદાસ મદિરા કા પીજીએ, જો ચઢ ચઢ ઉતરાય, પણ જ્ઞાન મહારસ પીજીએ, જો ચઢ નહીં ઉતરાય। કોઈને માવાનું વ્યસન હોય, કોઈને તમાકાનું વ્યસન હોય, કોઈને દારૂનું વ્યસન હોય, તો આ વ્યસન થોડીક વારમાં ચડી જાય, પાછું થોડીક વારમાં ઉતરી જાય। તમાકાનો નશો થોડીક વાર પૂરતો હોય, માવાનો નશો થોડીક વાર પૂરતો હોય, બીડી પીતા હોય એનો નશો થોડીક વાર પૂરતો હોય, દારૂ પીતા હોય એનો નશો 2 કલાક 3 કલાક વધીને 5 કલાક એ નશો ઉતરી જાય, ફરીથી નશો પાછો કરવો પડે। પણ સંત રોહિદાસ એ દુહામાં એવું કહે છે કે એકવાર જે નશો કર્યો ને એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નશો બીજી વાર કોઈથી ઉતરે નહીં, એવો નશો કરો। એ નશો કયો તો કે જ્ઞાન રૂપી નશો, જે આપણા સંતો ભક્તો મહાપુરુષો કર્યું એ જ્ઞાન રૂપી નશો। રોહિદાસ મદિરા કા પીજીએ, જો ચઢ ચઢ ઉતરાય, પણ જ્ઞાન મહારસ પીજીએ, જો ચઢ નહીં ઉતરાય। રોહિદાસ હમારો રામજી દશરથ કરી સુત નાહી, રામ હમહુ માય રમી રહ્યો બીસો કુટુંબ માહી। આપણે જ્યાં રામની પૂજા કરી છે ને ઈ રામની વાત રોહિદાસે નથી કરી, ઈ તો એક રાજાના દીકરા હતા, રાજાના કુંવર હતા। પણ ખરા અર્થમાં રોહિદાસ એમ કહે છે કે આપણો રામ કયો છે કે જે આખા વિશ્વમાં જેટલા પ્રાણીઓ છે, જેટલા જીવજંતુઓ છે, એ બધામાં જે વસેલો છે, જે જીવ આત્મા, ઈ આપણો રામ છે। સંત રોહિદાસ એને રામ માનતા હતા, એટલે એને દુહામાં ઈ રામનો વિરોધ કર્યો, જે દશરથનો દીકરો રામ છે ને એનો, કે રોહિદાસ હમારો રામજી દશરથ કરી સુત નાહી, એટલે દશરથનો દીકરો જે રામ છે ને એ અમારો રામ નથી, અમે એને રામ નથી માનતા, એ અમે એને ભગવાન નથી માનતા। રોહિદાસ હમારો રામજી દશરથ કરી સુત નાહી, પણ રામ હમ માય રમી રહ્યો બીસો કુટુંબ માહી। का मथुरा का द्वारका का काशी का हरिद्वार, रोहिदास खोजा दिल अपना तहु मिला दिलदार। माथे तिलक हाथ जब माला और जग ढोंगने का सुवांग रचाया, मार्ग सांडी को मार्ग डह के साची प्रीत बिनु राम न पाया। जात पात के फेर में उर्जी रहे सब लोग, ई मनुष्यता को क्या थे रोहिदास जात का रोग। रोहिदास जाति मत पूछई, रोहिदास जाति मत पूछई, का जात का पात, ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र सबन की एक ज जात। ऐसा साहू राज में जहाँ मिले सबन को अन्न, छोटे बड़े सब सम बसे रोहिदास रहे प्रसन्न। पराधीनता पाप है जान लेहु रे मीत, रोहिदास दास पराधीन છો કોણ કરે હે પ્રીત। અને હવે આવે છે કબીર। કબીરે સાહેબ ઘણું બધું યોગદાન દીધું। સંતોમાં શિરોમણી રોહિદાસ સંત છે, અને કબીરની વાણીનો ત્યાં કોઈ અંત છે, જેની વાણીનો કોઈ અંત ન હોય। એને તર્ક કરી સમજી વિચારીને જે દુહાઓ લીખા છે એ આપણે જાણવા જરૂરી છે, અને ઈ જ્યાં સુધી સમાજ જાણશે ને વાંચશે ને સાંભળશે ને ત્યાં સુધી સમાજ કોઈ દી અંધશ્રદ્ધામાંથી બહાર આવશે નહીં। એટલે સંત કબીર પણ કહે છે કે જાતિ ન પૂછો સાધુ કી પૂછ લીજીએ જ્ઞાન, मोल करो तलवार का पड़ा रहने दो म्यान। कबीरा कहे जग अंधा अंधी जैसी गाय, बसड़ा थासो मर गया झूठी चाम चढ़ाई। पत्थर पूजे हरी मिले तमे पूजू बड़ा पहाड़, घर की साकी कोई ना पूजे जाको पीसकाय संसार। धीरे धीरे रे मना धीरे सब कुछ होय, माली शीशे सो घड़ा ऋतु आए फल होय। हिंदू कहे मोहे राम प्यारा, तुर्क कहे रहमान, आपस में दोनों लड़ी मुए और मरम न कोई जाना। अरे मलमल धोए शरीर को धोए न मल का मेल, नाये गंगा गोमती और रहे बेल के बेल। पोथी फटी फटी जग मुआ पंडित भैया न कोई, ई ढाई आखर प्रेम का पढ़ेसो पंडित होय। तिनका कबू न नींदिए जो पावन तल होय, कबू उड़ी नाखी पड़े तो फिर धनेरी होय। कबीर साहेब एम कहे तमे जे तणखू होय नानु अमथी एनी कोई निंदा न करता, कारण के मोटी मोटी इमारतों होय धरतीकंप थाय, एमां मोटी इमारतों होय मोटा मोटा बंगला होय कदाच पड़ी जाए तो एमां माणसो घणे दटाઈને मरी जाए, बरोबर। पण एक नानी अमथी काकरी होय एने जोईने तमने एम थाय के नानी अमथी काकरी શું કરી લેવાની છે, પણ ઈ કાકરી જ્યારે પવનનો વિતરો આવે ને ઈ ઉડીને આંખમાં પડે ને પછી જે બળતરા થાય ત્યારે તમને ખબર પડે કે નાની અમથી કાકરી શું કરી શકે। એટલે સંત કબીરે કીધું કે તિનખા કબહુ ન નીંદીએ જો પાવન તલ હોય, કબુ ઉડીને આખીને પડે તો ફીર ધનેરી હોય। સમાજમાં કોઈ માણસ હોય ને એને નાનો નીચો કે નબળો નહીં સમજવાનો, આપણે એમ થાય કે આ શું કરી લે, પણ ઈ સમાજ માટે કઈક કરીને બતાડે ને તો સમાજને એનું ગૌરવ લેવું પડે। એટલે ઈ સંત કબીરે કીધું કે તિનકા કબૂ ન નીંદી, એટલે એને માણસ ઉપરથી કીધું કે માણસની કોઈ નિંદા નહીં કરવાની કે આવો છે ને તેવો છે, કારણ કે ઈ ક્યારેક કેવું પરાક્રમ કરીને બતાડે સમાજ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે, એનું કઈ નક્કી ન હોય। એટલે તિનકા કબૂ ન નીંદીએ જો પાવન તલ હોય, કબુ ઉડીને આખીને પડે તો ફીર ધનેરી હોય। કબીર કુવા એક હે પાણી ભરે અનેક, ભાંડે મેહી ભેદ હે પાણી સબ में एक। माटी कहे कुंभार से
तू क्यों रोंदे मोय, एक दिन ऐसा आएगा मैं रोंदूंगी तोय। क्षण भर की खबर नहीं करे कल की बात, ई जीव माथे जमड़ा फरे जेम तेतर माथे बाज। अरे माया मरी न मन मुआ अने मर मर गया शरीर, आशा तृष्णा ना मरी कह गए संत कबीर। एक ज पानी एक ज पत्थर, एक ज है नावन का आरा, मैंने एक मूर्त ऐसी देखी जिसका राम कृष्ण है पुजारा। આપણે રામ ને કૃષ્ણ બધાને ભગવાન માની છે, બરોબર? તો સંત કબીર એમ કહે છે कि एक ज पानी एक ज पत्थर एक ज है नावन का आरा, मैंने एक मूर्त ऐसी देखी कि जिसका राम कृष्ण है पुजारा। तो હવે રામ ને કૃષ્ણ ઈ કોક બીજાની પૂજા કરતા હતા, રામ અને કૃષ્ણ ભગવાન ઈ કોક બીજાની પૂજા કરતા નદી કાંઠે બેઠા બેઠા, ઈ ભગવાન કયો? તો આ અવલૌકિક ભગવાન છે કે જે આપણે એને વર્ષોથી આપણે એને માનતા આવ્યા છે। એટલે સંતો વિશે તો ઘણું બધું બોલી શકાય, પણ હવે હું મારી શબ્દોને એમ કહેવાય કઈ વિરામ આપું છું। બીજા કોઈને જે કઈ વાત રજૂ કરવી હોય, જે કઈ થોડું ઘણું બોલવું હોય તો બોલજો, બરોબર? 5 મિનિટ છે બોલી બોલો, 12 વાગી ગયા, 5 મિનિટ છે, 12:30 વાગ્યા સુધી લે ભાણા। મહુ વિસ્તારની અંદર એક દલિતનો દીકરો હાથમાં માળા નહીં, એના હાથમાં તલવાર નહીં, કોઈ ભક્તિ નહીં, કોઈ શક્તિ નહીં, કોઈનો સાથ નહીં, કોઈનો સંગાથ નહીં, જરાય નિસ્વાર્થ નહીં, ઘરમાં ખાવા લોટ નહીં, ખિસ્સામાં રૂપિયો નહીં, અને એક રાષ્ટ્રીય સંવિધાનની રચના કરીને ભારતમાં મૂકી દે। એ ધન કુખ ભીમાબાઈની, જ્યાં આંબેડકર જન્મો હતો, કલમ કેરી ધાર પર એને બોધ ધમ રાખ્યો હતો। અરે પડકાર કરતી પુત્રને તું મરજે સમાજના કાજમાં, કારણ કે ભારતનું ભવિષ્ય હવે ભીમરાવ તારા હાથમાં। ભીમાબાઈ જેવી જનેતા હોય અને રામજી સતપાલ જેવો બાપ હોય ને, ત્યાં જ ભીમરાવ આંબેડકર જન્મે। ભલ્યું વીણના ભલા કોઈ દી નાગડા નરનો નીપજે, ઈ મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખા નર નીપજે, वो तो वाकड़ मूछा वीर, धरावीण धान नो નીપજે ને કુળવીર મારું ન હોય, ઈ જેસલ ને જખરો નીપજે જેની માં ઓથલ હોય। સાહેબ, આ દુનિયામાં કોઈ પણ મહાપુરુષને જન્મ લેવો હોય ને તો માનો સહારો લેવો પડે। એટલે કવિઓએ કીધું કે માથી કોઈ મોટું નહીં જગત કે જગદીશ, એને સૌ નમાવે શીશ। અનંત આડા આવે દુખડા અને પછી નાભીમાંથી નીકળે અને મુખે આવે માં, ઈ માં બોલતા મુખ ઉઘડે અને બાપ બોલતા બંધ, પછી બાપ સૂરજ બપોરનો અને માં પૂનમનો ચાંદ। ભૂલા પડ્યા ભવ સાગરે અમે ગળા લગી ડૂબી ગયા, અને હવે ચૂંદડીનો શેડો લઈ અને કાંઠે અમને લાવજે, એવી મમતાળી માં સોરુની સંભાળ લેવા આવજે। મોઢે બોલું માં મને હાથે નાનપણ સાંભળે, પણ આજ મોટપની મજા મને કડવી લાગે કાગડા। માં તે ખોડેથી ખેલવી અને ખોડેથી ખહતા કર્યા, આજ ખોડલે ખેલવવા બાળક કરીને કાગડા। એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જન્મ લેવો હોય, બુદ્ધને જન્મ લેવો હોય, રોહિદાસ કે કબીરને, કાશીરામને જન્મ લેવો હોય, સાહેબ કોઈ પણ મહાપુરુષ હોય એને જન્મ દેવા વાળી કોક માં છે। તો એમાં ઘણી બધી ફરજો આવે। હમણાં મેં દુઓ કીધું ને કે ભલ્યું વીણના ભલા કોઈ દી નાગડા નરનો નીપજે, મનહર મુખે માનું ની ગુણિયલ હોય ગંભીર, ઈ ગુણિયલ હોય એનામાં ગંભીરતા હોય, એની વાત કરવાની મર્યાદા હોય, એની ઘણી બધી જવાબદારી હોય સમાજમાં। હવે મન ફાવે એમ બોલતી હોય ઘરમાં, હાહરાને મન ફાવે એમ બોલે, હાહુને મન ફાવે એમ બોલે, ઘરવાળાના કાટલા જાલી જાલીને ઘગલાવતી હોય। હવે ત્યાં શું બાબા સાહેબ જન્મે ને હવે ટાટા કાઢે એવા જ થાય। એટલે આ બધી મર્યાદાઓ હોય, જવાબદારીઓ હોય સાહેબ। વાતે વાતે ધૂણવા મળે વગર ડાકલે, હું ત્યાં બાબા સાહેબ જન્મે નો બાબા સાહેબ થાય, એના માટે ઘણી બધી જવાબદારી હોય। પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમના પત્ની રમાબાઈ, ઈ જયારે એનું મકાન જે હતું ઘરે ફરિયામાં ખાટલો ઢારીને બેઠા હોય, અને રાજરત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 3 સંતાનો, રાજરત્ન, યશવંત અને ગંગાધર, એમાં રાજરત્ન એનું 3જું સંતાન। એ રાજરત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને એટલો બધો વાલો હતો સાહેબ, કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આખો દિવસ એને જે કાંઈ મનુવાદીઓની સામે જે કાંઈ સંઘર્ષ કર્યા હોય, અને એ સંઘર્ષ કરીને આખો દિવસનો એને જે કાંઈ થાક લાગ્યો હોય, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઘરે આવે અને એ રાજરત્નને જોઈને, એ રાજરત્નની અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બેની આંખ મળે ને, તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આખો દિવસ સમાજ માટે જે કાંઈ સંઘર્ષ કર્યા હોય ને, એ સંઘર્ષનો જે કાંઈ થાક હોય ને,
એ રાજરત્નને જોઈ અને આંબેડકરનો થાક ઉતરી જતો. એટલો બધો લાડક વાયો એ રાજરત્ન હતો, આંબેડકરનું સંતાન. પણ એમાં બને છે એવું, એક દિવસ આંબેડકર અને રમાબાઈ એ બેઠા હોય છે અને આંબેડકર છે ને એ રમાબાઈને એવું કહે છે કે આજે રાજરત્ન છે ને એને હું ડોક્ટર બનાવીશ, એને હું વકીલ બનાવીશ, એને હું ભારત દેશનો શાસક બનાવીશ. એટલે બાબા સાહેબ આંબેડકરના મોઢેથી રમાબાઈ આ શબ્દો આવા સાંભળ્યા ને એટલે એને બહુ રાજી થયા રમાબાઈ. કારણ કે હર કોઈ માં હોય ને એની એક એવી આશા હોય કે મારો દીકરો ભણી ગણી ડોક્ટર થાય, વકીલ થાય, એ સારી એવી નોકરી લે, એનો સંસાર સુખી રહે, એવી હરેક માની આશા હોય. એટલે એ આંબેડકરના મોઢેથી આવા શબ્દો જયારે સાંભળ્યા ને રમાબાઈ બહુ રાજી થયા. પણ બને છે એવું, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયારે કોર્ટમાં કેસ લડતા હતા અને અહીંયા જે રાજરત્ન છે એ બીમાર પડ્યો, એને એમોનિયાનો રોગ થયો. એટલે ઘણી બધી દવા કરી પણ રાજરત્નને સારું થતું નથી, મેળ આવતો નથી. દિવસે ને દિવસે એમ કહેવાય કે મોરે વધતી જાય છે. અને ઈ રમાબાઈ જે છે ઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પત્ર લખે છે અને કહે છે કે આપણો જે રાજરત્ન છે ઈ પથારીવશ થયો છે, બીમાર પડ્યો છે, તમે આવી અને એની ખબર પૂછજો. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઈ રમાબાઈને સામો બીજો પત્ર લખીને કહે છે કે હું નહીં આવી શકું, હું અત્યારે કોર્ટમાં કેસ લડું છું અને તું રાજરત્નની દવા કરજે, દેશી ઓહળિયા કરજે, ગમે એમ કરીને એને હાજો કરજે, હું રમા નહીં આવી શકું. કારણ કે હું તારા દીકરાને જે એમોનિયાનો રોગ થયો છે ને એના ડોક્ટર દુનિયામાં ઘણાય છે, પણ મારા 10 કરોડ દલિતોને જે અભડસેટનો રોગ થયો છે ને રમાબાઈ, એનો ડોક્ટર તો હું એકલો જ છું, હું નહીં આવી શકું. હું આપણા એક દીકરા માટે હું સમાજના કરોડો દીકરાને ન મારી શકું, રમા હું નહીં આવી શકું. અને રમાબાઈએ પત્ર વાંચ્યો. એ રમાબાઈ કેવું પાત્ર છે તમે વિચાર તો કરો. સૈયર પેરું સુડલો ઝીણવી અખિયા લાલ, દોદીન રહું સુવાગણ, મારું આખું થઈ જાય ન્યાલ. પણ ઈ રમાબાઈ ઈ જે પત્ર વાંચ્યો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પાછો સામો પત્ર લખ્યો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તમે ચિંતા ન કરતા, હું રાજરત્નને દેશી ઓહળિયા કરીશ, હું એની દવા કરીશ, હું સાણા વેચી અને તમને હું પૈસા મોકલાવીશ. તમે સમાજના હિત માટે સમાજના જે કઈ કાર્ય તમે હાથમાં લીધું છે એને હક અધિકાર આપવાનું, એમાં તમે કોઈ દિવસ પાછી પાની ન કરતા. હું દેશી ઓહળિયા કરીને રાજરત્નને હાજો કરીશ અને હું સાણા વીણી તમને પૈસા મોકલાવીશ, પણ સમાજને હક અધિકાર આપવામાં તમે કોઈ દી પાછી પાની ન કરતા સમાજની લડતમાં. અને જો કદાચ રાજરત્ન હાજો નહીં થાય, એને સારું નહીં થાય, તો હું મારા હાડીનો કટકો ઓઢાડીને એને શમશાન યાત્રા સુધી પુગાડીશ, પણ તમે ચિંતા ન કરતા. હવે બને છે એવું, હવે રાજરત્ન થોડોક દિવસમાં મૃત્યુ પામે છે અને રમાબાઈ છે એ બોર જેવડા આહુડા પાડીને રોય છે. જોકે રમાબાઈએ આની પહેલા 2 દીકરા ગુમાવી દીધા હતા સમાજ માટે, પણ આ એક સહેલું સંતાન હતું રાજરત્ન, એ પણ એમોનિયાનો રોગ આવ્યો ને એમાં એનું મૃત્યુ થઈ ગયું. પછી તો રમાબાઈ અંદરથી આવ ભાંગી ગઈ હતી, બોર જેવડા આહુડા પાડી અને રમાબાઈ રોતા હતા. અને ત્યારે પાડોશમાંથી આવી અને કોકે પૂછ્યું કે રમાબાઈ, આ રાજરત્નને હાડીનો કટકો કેમ ઓઢાડ્યો? અને ત્યારે રમાબાઈએ રોતા રોતા કીધું કે મારો રાજરત્ન જ્યારે બીમાર પડતો એને નીંદર ન આવતી અને હું એને આ હાડીનો કટકો ઓઢાડતી ને ત્યારે એને આ હાડીના કટકામાં નીંદર આવી જતી હતી, પણ આજ મારો રાજરત્ન કાયમની માટે હુઈ ગયો છે, હવે કોઈ દિવસ નહીં ઉઠે. અને બોર જેવડા આહુડા પાડી રમાબાઈ રડે છે. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ખબર પડે છે કે મારો રાજરત્ન છે એ આ દુનિયામાં હવે નથી રહ્યો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવે છે. પણ ત્યાં તો રમાબાઈ છે એ આંબેડકરને એટલું કહે છે કે ભીમરાવ તમે તો એમ કહેતા હતા કે હું આ રાજરત્નને ડોક્ટર બનાવીશ, વકીલ બનાવીશ, ભારત દેશનો એક શાસક બનાવીશ, પણ આજ આપણો રાજરત્ન જ નથી રહ્યો. તમે કોને ડોક્ટર બનાવીશો, કોને વકીલ બનાવીશો, કોને ભારત દેશનો શાસક બનાવીશો? આજ આપણો રાજરત્ન જ નથી રહ્યો. અને ત્યારે સાહેબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એક હાથ એમના પત્ની રમાબાઈના મસ્તક ઉપર મૂક્યો અને બીજો હાથ રાજરત્નના મૃત શરીર ઉપર મૂક્યો અને પ્રતિજ્ઞા કરીને એટલું કીધું કે રમા, આજ પછી આ સમાજના કોઈ દીકરાઓને હું ગરીબીની વાકે મરવા નહીં દઉં અને આ સમાજના તમામ દીકરાઓને હું ડોક્ટર, વકીલ બનાવીશ, ભારત દેશના શાસક બનાવીશ,
અને જો હું બંધારણ ઘડવામાં નિષ્ફળ ગયો ને તો હું મારા જાતે બંદૂક લઈને મારા કપાળમાં ગોળી મારી દઈશ એવી પ્રતિજ્ઞા કરનાર એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ, કે જેને એવી પ્રતિજ્ઞા કરી હતી કે જો હું બંધારણ ઘડવામાં નિષ્ફળ ગયો ને તો હું મારા જાતે મારા કપાળમાં ગોળી મારી દઈશ. સાહેબ એને પ્રતિજ્ઞા કરી અને એ પ્રતિજ્ઞા એને પૂરી કરી. એટલે એના માટે મને દુરો કહેવાનું મન થાય કે વચન પલટો 100 મુઓ કાગ મુઓ ન જાય. વચન પલટો 100 મુઓ. એને વચન આપ્યું હતું કે મીરા ઓલા વચન આપ્યું હતું કે રમાબાઈ હું આપણો દીકરો ભલે મરી ગયો પણ સમાજના દીકરાઓને હું કોઈ દી ગરીબીને વાકે મરવા નહીં દઉં અને હું બંધારણ ઘડવામાં જો હું નિષ્ફળ ગયો તો હું મારા જાતે બંદૂક લઈ અને કપાળમાં ગોળી મારી દઈશ. એટલે વચન પલટો 100 મુઓ કાગ મુઓ ન જાય. એ લેન કયો તલવાર કો અને કર ઉઠાયો બાણ. અરે ગાડાના પૈની જેમ ગળે કઠણ બિયાણા કેણ પણ હામું બોલ્યા પછી નો ફરે નાગરા કોઈ દી વાળા તારા વેણ. સાહેબ ઈ વેણ બોલ્યો પણ વેણ એને પાડ્યું ફેરા ને કોઈ દી બોલ્યા પછી. હાલો હવે હું મારા શબ્દને વિરામ આપું છું.